સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતાર શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાતરે દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતાર. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. મોક્ષમાળાનો આપણે શિક્ષા પાઠ 45માં આવેલા સામાન્ય મનોરથ સવૈયા. મોહિની ભાવ વિચાર અધીન થઈ નાની રખો નયને પરનારી પથ્થર તુલ્ય ગણું પર વૈભવ નિર્મળ તાત્વિક લોભ સમારી દ્વાદશ વ્રત અને દિનતા ધરી સાત્વિક થાઉ સ્વરૂપ વિચારી એ મુજને સદા શુભ ક્ષેમ નિત્ય અખંડ રહો ભવહારી ત્રિશલાતનયે મન ચિંત વિજ્ઞાન વિવેક વિચાર વધારું નિત્ય વિશોધ કરી નવતત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું સંચય બીજ ઉગે નહીં અંદર જે જિનના કથનો અવધારું રાજ્ય સદા મુજએ જ મનોરથ ધાર થશે અપવર્ગ ઉતારું. સામાન્ય મનોરથ બ્રહ્મચારીજીએ મોક્ષમાળા વિવેચનમાં અર્થ કર્યા છે કે આ સામાન્ય મનોરથ એટલે સામાન્ય એટલે બધાને લાગુ પડે, જન સમુદાયને. શિક્ષા પાઠ 45 સામાન્ય મનોરથ વિવેચનમાં 101માં પાના ઉપર સમાન ઉપરથી સામાન્ય શબ્દ બન્યો છે. સામાન્ય એટલે ઘણા જીવોએ બધા શ્રાવકોએ કરવા યોગ્ય હોવાથી સામાન્ય એટલે મુમુક્ષુ મોક્ષનો ઈચ્છુક છે એને આ મનોરથ હોવા જ જોઈએ. મનોરથ એટલે ભાવના. આપણે 12 ભાવના કેમ આ ભાવના છે, શ્રાવકની સાધકની મુમુક્ષુની આ ભાવના છે. મનોરથ એટલે ભાવના. આ પાઠમાં કયા પ્રમાણે બધાએ આ ભાવના કરવા યોગ્ય છે. અપૂર્વ અવસરમાં અપૂર્વ ભાવના છે. અપૂર્વ પહેલાં ક્યારે ભવાણી જ નથી એવી ભાવના એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અને આ સામાન્ય છે. અપૂર્વ અવસરમાં પહેલાં કોઈ દિવસ ન કરી હોય એવી અસામાન્ય ભાવના છે. આ સામાન્ય મનોરથ સામાન્ય ભાવના છે. પહેલી મોહિની ભાવ વિચાર અધીન થઈ ના નિરખું નહીંને પરનારી. મોહિની ભાવ એટલે રાગ ભાવ, કામ વિકારને વશ થઈને પર સ્ત્રીને આંખો વડે ન જોવું. એ જોવે એટલે ચોથી વાડ બ્રહ્મચર્યની 9 વાડમાંથી ચોથી વાડનો ભંગ થાય. અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ. અને આંખ તો માછલી જેવી છે, હરણ જેવી છે. એટલે જોવાઈ જાય એટલે સામાન્ય જોવું, જેમ આપણે આખું ચાલતા ચાલતા જોતા હોય એમ જોવો એ ગુનો નથી. રાગ સાથે કામ વિકારના ભાવ સાથે જોવું, રતિ અરતિના ભાવ સાથે જોવું આ બંધનનું કારણ છે. એટલે કુપોદો લખ્યું છે ને, પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે.
તો ઝેર થાય, ઝેર ચડે જીવને. એટલે અંગોપાંગ મનોહર વર્ણી ના જુએ, નયન નાસિકા આદિ વિકૃતિ કારજો. ચોથી વાડ ચતુર્જનને ચેતાવતી, વત રક્ષાર્થે જ્ઞાની વચન પ્રમાણજો. એટલે ચોથી વાડ છે જ્ઞાનીઓ ચેતવે છે કે મનોહર વર્ણી સ્ત્રીના અમુક અંગો ઉપર નજર જવાથી જ વિકાર ઉત્પન્ન થાય. દોષ સ્ત્રીનો નથી, જીવના વિકારી ભાવનો દોષ છે. પણ અનાદિકાલથી આ મૈથુન સંજ્ઞાને વેદોદય હોય એટલે જીવને એ નિમિત્ત મળતા એને એવા ભાવ સ્ફુરે તો જોવાનું જ નહીં. ના નિરખું નહીંને પર નારી, એના માટે બ્રહ્મચારીજીએ રત્નાકર 25 અનુસાર સ્વદોષ દર્શન લખ્યું છે. રત્નાકર 25માં તો 25 ગાથા છે, અહીંયા બ્રહ્મચારી 50 ડબલ લખી છે. અને એમાં લખે છે આલોચના, જે મોટી આલોચના છે ને જાડી, એમાં છે 163માં પાના ઉપર આપણે જે કહેવું છે આ કે પરનારી નિરખી નયન અંજાયા વિષ ચૂર્ણ. એટલે આંખમાં ઝેર અંજાય છે પરનારીને જોઈને. 20મી ગાથા છે. પછી બીજી છે કામ પીડા વશ થઈ અરે વિષય વિશે બની અંધ, આત્મનો વેરી થયો બાંધી કર્મના બંધ. આ કામ પીડાને વશ થઈ અને આ જોશે મનોહર વર્ણી અંગોપાંગ તો આત્માનો વેરી થશે. હજી પછી લખે છે પ્રભુ દર્શન પામ્યો છતાં ભ્રાંતમતી મોહાંત, ચિંતવ તો ચંચળ નયન નારી અંગોપાંગ. એટલે નજર મળી જાય પછી ચિંતન કરે એના રૂપ વિશે. ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન, ચિંતવ તો ચંચળ નયન નારી અંગોપાંગ. આ બાજુ પ્રભુ દર્શન પામ્યો છતાં આવી દશા છે. અને પછી લખે છે મૃગ નયના, એટલે જેની આંખ મૃગ જેવી છે એવી, એમ મૃગ નયના એટલે સ્ત્રી. મૃગ નયના નિહાળતા લાગ્યો લવ ઉર રાગ, શાસ્ત્ર સમુદ્રે મગ્ન મન તોય તજે નહીં ડાગ. શાસ્ત્ર બધા વાંચી લીધા છે તો આ ડાઘો નીકળતો નથી. કયો? મૃગ નયના નિહાળતા લાગ્યો લવ ઉર રાગ, લાય લાગે છે પછી એને મોહ થાય છે. અને પછી કહે છે સ્ત્રી ચિંતન ફળ નરક છે, ચિત્તન ચેતે તોય કૃત્ય અધમ કરતા નહીં પાછું વાળી જોઈ. એટલે રૂપ જોવે પર નારીને એ દ્રષ્ટિથી, કામ વિકારી દ્રષ્ટિથી જોવે અને પછી વિચાર આવે, આ અધોગતિનું કારણ થાય. સ્ત્રી ચિંતન ફળ નરક છે. રાવણે સીતાને હાથ લગાડ્યો નથી, પછી રજા માગતો હતો, સંમતિ માગતો હતો, તોય આખી લંકા લૂંટાઈ ગઈ અને 10 મતક છેદાયા. જે રસ્તે જવું નહીં એ રસ્તાનું નામ લેવાનું નહીં, એટલે નિમિત્તથી દૂર રહેવાનું. આ નિમિત્તવાથી જીવ છે. પછી કે મને વાંધો નહીં આવે. કુપોદવે વચનામૃત 591માં લખ્યું છે કે કદાચ સાધકને, મુમુક્ષુને, જ્ઞાનીને એવું કરવું પડે તો પૂર્વ પશ્ચાતાપવાળી આ ક્રિયા હોય કે હું કરી લઉં પછી મને વાંધો નહીં આવે. તપસી જાય લપસી, તારો ભાર નથી કુપોદવ કે તું અટકી જાય કે મને વાંધો નહીં આવે. બ્રહ્મચર્યની 9 વાડમાં એક વાડ તો એવી છે કે ધાર્મિક વાત પણ એકલા પુરુષે સ્ત્રીઓને ને એકલી સ્ત્રીએ પુરુષને ન કરાય. સાક્ષી જોઈએ બીજો કે બીજી. શરૂઆતમાં ધર્મની જ વાત હોય, પછી ધીરે ધીરે સ્નેહના તાંતણા મજબૂત થતા જાય અને જીવ વિભાવમાં વયો જાય. એટલે કહે છે મોહિની ભાવ, રાગ ભાવ, કામ વિકારને વશ તેને પર સ્ત્રીને આંખો વડે ન જો. આંખે આંખ મળે, શરૂઆતમાં ખાલી હાસ્ય સ્મિત જેવું થાય, ધીરે ધીરે સંબંધ પાંગરે, પછી એ બેમાંથી ઝાડ થઈને ઊભું રહે. એટલામાં શું એ ઘી અગ્નિ પાસે જાય એટલે ઓગળ્યા વગર રહે જ નહીં. પરાયા વૈભવને પથ્થર ગણી ન ઈચ્છું. બીજા પાસે ધન સંપત્તિ છે તો નજર જાય કે આમાંથી મને મળે તો હું લઈ લઉં, તો હું આમાંથી છેતરીને ભાગ પડાવી લઉં, તો કે ચોરી કરીને ભાગ પડાવી લઉં. જો પથ્થર સમાન, પરાયા વૈભવને પથ્થર સમાન ગણી ન ઈચ્છું અને નિર્મળ તત્વ જાણવાની અભિલાષા રાખીને લોભને સવળો કરું. આમાં એવું ને, નિર્મળ તાત્વિક લોભ સમારી, એટલે સમારવું એટલે સુધારવું. કાપવું, ચાકુ લઈને સમારવા બેઠો શાકભાજી, અહીંયા સમારવું એટલે સવળું કરવું, જે આત્માર્થે લેખે લાગે એ કરવું એમ. એટલે કહે છે નિર્મળ તત્વ જાણવાની અભિલાષા રાખીને લોભને સવળો કરવું. એટલે આ લોભ પ્રત્યે તો વર્તે, લોભ સ્વભાવતા, લોભ અટકાવે અને પછી લોભનો લોપ કરે. અને હું તત્વ જાણું, હું મૂળ તત્વ આદરું, એનો લોપ કરે.
એટલે કહે છે તત્વ જાણવાની અભિલાષા રાખીને લોભને સવળો કરવું આખું જગત કનક અને કાંતાથી લોભાયું છે. એક કનક ઓર કામિની દો મોટી તરવાર ઉઠ્યો તો જીન ભજન કુ બીચ મેં લિયો માર. થઈ જ જાય એવું સુખ મળે ભૌતિક પુણ્યના ઉદયે. એટલે તારો ભાર નથી કુપાલ દેવો કે કોક તીર્થંકર જેવા હોય એને અનુકૂળ સંજોગોમાં પણ વૈરાગ ઉપજે, બાકી બધા લપેટાઈ જાય. 443 અને 447 વચનામૃતમાં કુપાલદેવ ખુલાસો કર્યો છે કે દુઃખ, વ્યવહારિક તકલીફ, કઠણાઈ, સૌભાગભાઈને લખે છે કઠણાઈ તો પરમાત્માની સરળાઈ છે કે 223 લખે છે. એટલે કહે છે આખું જગત કનક અને કાંતાથી લોભાયું છે. પછી કનક અને કાંતા, પછી ભક્તિ ભજન કરવા બેસે, લક્ષ્મી વધે, અધિકાર વધે, કુટુંબ વધે, પરિવાર વધે. પછી જે અધ્યાત્મમાં આગળ વધવા માંડે એવો એ કોઈ દાખલો છે શાસ્ત્રમાં? ચક્રવર્તી રાજા, બધા શલાકા પુરુષ, 6 ખંડના ધણી, આ બધું છોડ્યું પછી આત્માર્થે લાગે. થાય જ નહીં. બે વિરોધાભાસી ભાવ છે. આ બાજુ સંસાર, એનો વિરોધાભાસી ભાવ એ મોક્ષ. એટલે અધ્યાત્મ અને સંસાર બે સાથે કેવી રીતે ચાલે? એટલે કહે છે આખું જગત કનક અને કાંતાથી લોભાયું છે. અને સુખમાં સાંભળે સોની સુંદરી, દુઃખમાં સાંભળે રામ. એ ધન અને વિષયનો લોભ મૂકીને નિર્મળ તત્વ જાણવાનો લોભ કરવું, મારે આ જાણવું છે એમ લોભને સમો એટલે સમારી સવળો સમો કરવો. અને પર ધન અને પર સ્ત્રી એ તો નીતિની વિરુદ્ધ છે. વ્યવહારમાં પણ સામાન્ય નિયમ તરીકે સજ્જન માણસોનું એ લક્ષણ છે. વ્રતધારી ન હોય તો સામાન્ય નિયમ છે. આ તો જૈનેતર બધામાં કે પર ધન અને પર સ્ત્રી એ નીતિની જ વિરુદ્ધ છે. ધર્મનો પાયો નીતિ છે. સંપ્રદાય કુળની વાત નથી, ગમે તે ધર્મ માનતો હોય. આ તો સદાચાર એટલે પાયો છે ધર્મનો. ધર્મનો પાયો નીતિ છે. તેથી એ બંનેનો લોભ મૂકે. એટલે પર ધનની અભિલાષા અને પર સ્ત્રીની અભિલાષા કે તારા પુણ્યને યોગે તને જે મળવાનું હતું એ આટલું બરોબર છે. જે થાય એ યોગ્ય જ માનવામાં આવે. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો. બીજાની થાળીમાં લાડવો જોઈ અને પોતાની થાળીનું મળેલું અન્ન જીવ બગાડે ન વાપરે તો ભ્રષ્ટ થાય અને અવગતિએ જાય. એટલે કહે છે કશાયમાં લોભ કરવા જેવું નથી. કશાયમાં એટલે એ કોઈ પણ વસ્તુ એમ, અહીંયા કશાય એટલે ક્રોધમાન માયા લોભ નહીં, કશાયમાં લોભ કરવા જેવું નથી એમ. તેમ છતાં તે ક્ષય ન થાય ત્યાં સુધી જે લોભ છે તેને સવળો કરવો. રાગના પાઠમાં આવે છે ને, શિક્ષા પાઠ 44માં આપણે જોયેલો ગયા વખતે કે રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો. એમ અહીંયા છે લોભ કરવાનો જ નથી, પણ લોભ ક્ષય ન થાય ત્યાં સુધી જે લોભ છે તેને સવળો કરવો. અને અનંતની કશાય તો જાય પછી સંકિતની ફરસ ના થાય. ગુંઠાણા ચડે જીવ, ચડતો 11મેં ગુંઠાણા કે પહોંચે ક્રોધ જીતી લીધો હોય, માન જીતી લીધું હોય, માયા જીતી લીધું હોય, સૂક્ષ્મ લોભ આવીને ઊભો રહી જાય કે મારી પાસે કેવી રિદ્ધિ સિદ્ધિ છે. અને 11મેથી પહેલે આવી જાય પાછો, જો માથે ન રાખ્યું હોય શરણ સત્પુરુષનું. એટલે 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી માથે જોઈએ. લોભ એટલો સૂક્ષ્મ હોય કે હું વૃદ્ધિ આદિકથી કેટલો બળવાન છું, કેટલો આગળ છું, ફરવાની ઈચ્છા થઈ જાય. કુપાદ એટલે કહ્યું છે પળ વારમાં માન નથી જોતું, એને ક્રોધ નથી આવતો, છળ કપટ નથી કરતો, પણ હું કેટલો ઐશ્વર્ય કેટલું બધું મારું છે એવું થઈ જાય પછી. અને ક્યાંક ફરવા જાય પળ વારમાં મુનીશ્વરોને રીધિથી ભ્રષ્ટ કરી દે. કુપાદ કીધું પહેલે આવી જાય, રખડે પછી. એટલે કહે છે તે ક્ષય ન થાય ત્યાં સુધી જે લોભ છે તેને સવળો કરવો. જેમ જેમ તત્વનો લોભ થાય તેમ લોભ સવળો થાય છે. એટલે ભૌતિકનું મહાત્મ્ય ઘટતું જાય અને અધ્યાત્મનું મહાત્મ્ય વધતું જાય. સત્સંગ વધતો જાય એટલે સંસારનું મહાત્મ્ય ઘટતું જાય, કુસંગ એનો છૂટતો જાય. પછી પર વસ્તુ પડી હોય તો પથરો પડ્યો હોય તેવું જાણે. પર ધન એ પથરા સમાન. તે ક્યારે બને કે નિર્મળ તાત્વિક લોક સમાર્યો હોય, સુધાર્યો હોય તો, સવળું કર્યું હોય તો. સમારવું એટલે સમૂહ કરવું, તત્વ અથવા કેવળ જ્ઞાનનો લોભ રાખીને
મૂળ તત્વ તો શું છે? હું શરીર નથી, આત્મા છું, આ જ્ઞાન. અને સિર્ફ જ્ઞાન, કેવળ જ્ઞાન, આત્મા. એ લોભ રાખે, માત્ર મોક્ષ અભિલાષ. આ લોભ રાખીને કાંતા એટલે સ્ત્રી, કનક એટલે સોનું, પરિગ્રહ, સંપત્તિ, કનક વગેરેનો મોહ તથા લોભ છોડે. એમ સમારે એટલે જાતિ પલટાવી નાખે. હવે આ જ વાત નરસિંહ મહેતાએ વૈષ્ણવજનના એ સ્તવન જે લખ્યું છે એમાં કરી છે. પર સ્ત્રી અને પર ધનની વાત, કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. એટલે તો વૈષ્ણવજન એટલે મુમુક્ષુજન, કે જે વૈષ્ણવી સંસ્કારવાળો છે. એટલે ટૂંકમાં આપણે અધ્યાત્મમાં આગળ છે, સાધક છે, મુમુક્ષુ છે, મોક્ષ માર્ગનો મુસાફર છે. પછી કહે છે કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત્રે. હમણાં આવ્યું ને, પર સ્ત્રી અને પર ધન. એટલે પર સ્ત્રી પોતાનીથી મોટી ઉંમરની હોય તો માતા સમજે, નાની ઉંમરની હોય તો દીકરી સમજે, સમવયસ્ક હોય તો બેન સમજે. કુમોદે લખ્યું છે ને સ્ત્રી સંબંધી વિચારમાં, માતા, બેન અને સ્ત્રીમાં કોઈ ભેદ ન રાખે. અહીંયા છે પર સ્ત્રી જેને માત્રે. એ માં સમજે સામેવાળી સ્ત્રીને, પછી કયો વિષય વિકાર જાગે. પછી લખે છે જીવા થકી અસત્ય ન બોલે, પરધન ન ઉજાલે હાથ રે. પરધન અડે જ નહીં. એ અદત્તા દાન, ગુરુ અદત્ત, તીર્થંકર અદત્ત. એ તો ધર્મમાં, અધ્યાત્મમાં, વ્યવહારમાં પણ ન ધણિયાતી વસ્તુનો પોતે માલિક ન થઈ જાય કાંઈ. કેમ? ત્રણ લોકના નાથ એના માલિક છે. ત્રણ લોકના નાથ કોણ છે? ત્રિલોકના નાથ, શુદ્ધ આત્મ સ્વરૂપ જેણે હાંસલ કર્યું છે એ. એટલે અપરાધી ગુરુદેવ કો તીન ભુવન કો ચોર, ઠગુ વિરાણા માલ મેં આહા કર્મ કઠોર. એ તો ચોરી, એમાં પાછી ઠગારા કરશે, છેતરપિંડી કરશે, એટલે ડબલ ગુનો થશે. કે હા હા કર્મ કઠોર કર્મ છે. એટલે પરધન નવ જાલે હાથ રહે. એટલે આજે વૈષ્ણવીના આ બધા સંસ્કાર લખ્યા છે. આ સમગીતાના લક્ષણ છેલ્લે લખે છે, ભણે નરસિંહો એના દર્શન કરતા કુળ એકોતે તારે રહે. આવા સમકીતીજીવના દર્શન થાય, ભવનો છેડો આવી જાય. પછી એટલે એક જ વાત છે, સર્વ ધર્મમાં મુક્તને શ્રેષ્ઠ કહી છે. અને સદાચાર નીતિ એ જૈન જૈનેતરમાં બધી માન્ય છે. બધા સત્પુરુષોને માન્ય છે, બધા જ્ઞાનીઓને માન્ય છે. કે છે કે પર સ્ત્રી જેને માત અને પરધન નવ જાલે હાથ રહે. પુણ્યા શ્રાવકની વાત આવે છે ને, પર ધન બીજાની વસ્તુ. 2.5 રૂપિયા મણ ઘી હતું એ સમયમાં, છાણાના ચોથા ભાગ જેટલા ટુકડાની કિંમત કેટલી હોય? 2 પૈસા ન હોય. તોય એને સામાયિકમાં ખટકે છે દોષ, કે આજે સામાયિકમાં ચિત્ત રહેતું નથી. આ મુમુક્ષુ, આ સાધક, એની સામાયિક ભગવાન મહાવીરે વખાણી. પછી શ્રાણિક રાજાના આખા રાજથી પણ એ ખરીદી શકાય એવું નહોતું. દેવલોકના બધા વૈભવથી ન ખરીદાય તો અહીંયા વ્યવહારિક પૃથ્વી ઉપરના વૈભવથી તો શું ખરીદાય? આ કિંમત છે. એટલે કહે છે પરધન અને પર સ્ત્રી એ નીતિની વિરુદ્ધ છે. પથ્થર તુલ્ય ગણું પર વૈભવ, નિર્મળ તાત્વિક લોભ તમારી. આગળ આવે છે, દ્વાદશ વ્રત અને દિનતા ધરી, સાત્વિક થાવ સ્વરૂપ વિચારી. એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. એટલે ખાલી પર્યુષણના દિવસોમાં, દિવાળીના દિવસોમાં કે 14 છે નહીં, 12 મહિના નિમિત્ત નિત્ય અખંડ રહો. આ મારા ખ્યાલ આ બાબતમાં કહે છે. મોક્ષમાળા મુખ્ય કરીને શ્રાવકોને માટે છે. શ્રાવકો એટલે મોક્ષ માર્ગના મુસાફર, મુમુક્ષુ, સાધક. એમ જૈન કુળમાં જન્મ્યા હોય એટલે જન્મે કરીને શ્રાવક પણ નથી બિરુદ મળી જતું એને. અટક શાહ મહેતા હોય એટલે એ જૈન જીન થઈને જીનવર આરાધતા હોય તો શ્રાવક. એટલે શ્રાવક એટલે શ્રવણ કરે, આત્માર્થના બોધ, જ્ઞાની પુરુષના બોધનું શ્રવણ કરે એ શ્રાવક. અને પછી આગળ જતા ઉપાસના કરે, અને પછી જીન થઈને જીનવરને આરાધે. એટલે 5 ઇન્દ્રિયો, વિષય, કશાય કાબૂમાં રાખે. એટલે કે જે મોક્ષમાળામાં મુખ્ય કરીને શ્રાવકોને માટે જે વ્રત કયા છે, દ્વાદશ વ્રત એટલે 12 વ્રત, અને દિનતા એટલે નિરભિમાનપણું ધારણ કરીને સ્વરૂપનો વિચાર કરી સાત્વિક નિર્મળ થાવ. એટલે કર્મરૂપી મેલને કાઢતો જાય. ક્યાં 12 વ્રત? 5 અણુવ્રત,
3 ગુણ વ્રત અને 4 શિક્ષાવાદ. આમ તો એટલે અણગાર અને આગાર. શ્રાવકને આગાર છે, સર્વસંગ પરિત્યાગી સાધુને કોઈ આગાર નથી. આ 5 મહાવ્રત છે એને શ્રાવક માટે અણુવ્રત કહ્યા છે. એટલે પ્રાણાદિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ અને બ્રહ્મચર્યનું સેવન, અને 5મું પરિગ્રહ પ્રમાણ કરે. આ 5 અણુવ્રત નાના વ્રત છે. આ નાનાએ અત્યારે જીવન પદ્ધતિ એવી છે, સદાચારને નીતિ બધું એટલું ઓછું થઈ ગયું છે કોપાલો ગયો આ કાળમાં. એટલે આ મોટા વ્રત લાગે છે કે હું ચોરી કર્યા વગર કેમ આજીવિકા ચલાવી શકીશ, હું ખોટું બોલ્યા વગર કેમ આજીવિકા, ડગલે ને પગલે હિંસા તો કરવી જ પડે ને. એટલે એવી જીવન પદ્ધતિ થઈ ગઈ છે. આધુનિકતાના નામે જીવ પછી મોજ શોખને લીધે, 5 ઇન્દ્રિયોના વિષયને લીધે આ 5 વ્રતમાં એને અંતરાય પડે છે, પાળી નથી શકતો. એટલે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, બ્રહ્મચર્ય અને પરિગ્રહ પ્રમાણ. બીજા 3 ગુણ વ્રત છે, એટલે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. વસ્તુ મળી છે પૂર્વપંથી એટલે ભોગવ્યા જ કરે, વારે ઘડે ભોગવ્યા જ કરે, એમ નહીં. એની સીમિત હોવું જોઈએ બધી વસ્તુ. જેટલું મળ્યું છે એટલે વાપરી લેવું. કોપાલે લખ્યું છે 459માં કે દુઃખમાં કાયરપણું તો બધાનું સંભે, સુખમાંય કાયરપણું. એ પરમાર્થ જ્ઞાની કે પરમાર્થ જ્ઞાની પુરુષના આશ્રિતને સંભવે. એટલે ખરેખર સાધક હોય, મુમુક્ષુ હોય, મોક્ષનો અભિલાષી હોય, મોક્ષ માર્ગનો મુસાફર હોય તો એને આ ગુણ વ્રત એટલે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત હોય. એવી રીતે અનર્થ દંડ વિકથા કરીને, ન જોવાનું જોઈને, ન વાંચવાનું વાંચીને, ન કરવાનું કરીને, વગર મફતનો ન વાણીઓ કોટાઈ જીવે. અનર્થ દંડ સમયનો બરબાદ કરે અને વિભવમાં રાચે, 5 ઇન્દ્રિયોના વિષયમાં રાચે. અનર્થ દંડ વિકથા કર્યા કરે. વોટ્સઅપને આવ્યું હોય, રાજકારણની વાત હોય, કંઈક રોગની વાત હોય, એવા સમાચાર હોય, કંઈ એક્સિડન્ટ અકસ્માત થયો કે ભાઈ રશિયાના દરિયામાં વિમાન પડ્યું, એ બધાને મોકલ્યા કરે એના ફોટા. અનર્થદંડ છે, કોઈ લેવા દેવા જ નથી એને. 1 પૈસો કોઈ પાયની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં. રાતને 1-1, 2-2 વાગ્યા સુધી, પછી 8 વાગે ઉઠે સૂર્યોદય થયા પછી. ભક્તિ કેવી રીતે થાય, ચિત્ત ઠેકાણે કેવી રીતે રહે? એટલે આ બધા અનર્થ દંડ છે. આ એટલે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત આ ગુણ વ્રત. એવી રીતે અનર્થ દંડ વિરમણ આ ગુણ વ્રત. અને ત્રીજું દિશા પરિમાણ કરે. 14 રાજલોકમાં બધી દિશા ખુલ્લી. આ વેકેશનમાં તો આપણે થાઈલેન્ડ જવાના છે ને આ વેકેશનમાં આપણે ગોવા જવાના છીએ. શ્રાવકને, સાધકને, મુમુક્ષુને દિશા પરિમાણ વ્રત હોય. ખરેખર તો ખરો આત્માર્થ ન સધાતો હોય અને પોતે આત્મજ્ઞાની નથી, બીજાને ઉપદેશ નથી આપવો, તો દરિયા પારે જવાની મનાઈ છે. અનાર્ય પ્રદેશમાં જવાની તો સર્વસંગ પરિત્યાગી સાધુને તો ભગવાને મનાઈ કરી જ છે. બ્રહ્મચારીજીને એક આંખે અંધાપો. કોઈ મુમુક્ષુએ કહ્યું કે મુંબઈમાં હું તમને મોટા આંખના ડૉક્ટર છે, અમારે ઓળખાણ છે ને તમારા આંખમાં તેજ વધશે પાછું. બ્રહ્મચારી શાંતિથી એનો આભાર માનીને જવાબ આપે છે, મારા દુશ્મનને પડે મોહમય ક્ષેત્રમાં જવાનું ન બનો, તમારો આભાર કે લાગણી બદલ. દિશા પરિમાણ કરી નાખે. શ્રી કૃષ્ણ મહારાજા ચાતુર્માસમાં પોતાના રાજમહેલ બંગલાની બહાર નીકળતા જ નહોતા. કુમારપાળ રાજા એવા કડક નિયમ પાળતા. એવા શ્રાવકો હતા ને અત્યારે પણ છે કે અમુક આશ્રમની બહાર કે પર્યુષણમાં બહાર નહીં નીકળવું. દિશા પરિમાણ. અને જે શ્રાવકને આજીવિકા માટે દરિયા પાર જવાનું નથી અને પરદેશ ગમન કે અનાર્ય પ્રદેશના એ દિશા પરિમાણ વ્રત લઈ લેવાનું કે હું નહીં જાઉં. આત્માર્થે જાય તો ત્યાં સત્પુરુષ કોક હશે આત્મજ્ઞાની, અને અહીંયા નહીં હોય આર્ય પ્રદેશમાં, એવું તો બને જ નહીં. એટલે ખોટા બારી પણ મૂકવાની નહીં, આગાર પણ રાખવાના નહીં એવા. અને પોતાને એવું શાયક સંકિત થઈ નથી ગયું, ઉપદેશ પણ આવી નથી ગયું 7મે ને 13મે ગુણ સ્થાનકવાળું કે જવું પડે એને બીજાના કલ્યાણાર્થે. નહીં તો પછી પગે બળે ને ડુંગરે ચડે એવું થાય. અને કુપાલદેવે એને માટે પાછું કહી દીધું છે કે નહીં દે તો ઉપદેશ કુ પ્રથમ લેહી ઉપદેશ. મોક્ષ માર્ગનો રસ્તો બહુ લાંબો છે, એટલે એક કરતાં 2 ભલા. સરખે સરખા ભેગા મળી અને જ્ઞાનીના વચન વાંચીએ, વિચારીએ, એની ના નહીં, સાથે બેસીને ભક્તિ કરીએ. પણ એ અર્થ સાથે ઉપયોગ રાખવાનો છે કે આ દિશા પરિમાણ વ્રત એ શ્રાવકનું ગુણ વ્રત કહ્યું છે ભગવાને. એટલે 5 અણુવ્રત, 3 ગુણ વ્રત
વાતના 3 8 અને બીજા 4 શિક્ષાવ્રત છે, સામાયિક પૌષધ, દેશાવકાશિક અને અતિથિ સમવિભાગ. સામાયિક અને પ્રતિક્રમણ આપણે એ પાઠ વયા ગયા એમાં આપણે વાત કરેલી લંબાણપૂર્વક. સામાયિકના 3 પાઠ કુપોદોએ લખેલા છે, પ્રતિક્રમણના પાઠ લખેલા છે. પ્રતિક્રમણ તો સાચો સાધક મુમુક્ષુ સવાર સાંજ 2 વાર આવશ્યક ક્રિયા ગઈ છે. સામાયિક અને પ્રતિક્રમણ આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય. ઉઠે ત્યારે ક્ષમાપના બોલે, સૂતા પહેલાં ક્ષમાપના સમાધિપૂર્વક બોલી લે. અચાનક ઊંઘમાં દેહ છૂટી જાય તો ગતિ સુધરે. એટલે સામાયિક પ્રતિક્રમણ આ શિક્ષાવ્રત છે, આ શિક્ષા તરીકે બોધ છે જ્ઞાન એનો. અને દેશાવકાશિક જે દિશા પરિમાણ ગુણવ્રત હતું એમાં પછી આ મોટા દિવસો આવે, પર્યુષણ, ચૌદશ, પાંચમ, દિવાળી, સમાધિ મરણની માળા દિવસો. એમાં હજી સંકોચ કરે કે પહેલાં તો પરદેશ ગમનના એ પચકાણ હતા, હવે ભારતમાં નહીં ફરવું, રાજ્યમાં નહીં ફરવું, આ ગામમાં નહીં ફરવું, આશ્રમની બહાર જ નહીં જાવ, મંદિરની બહાર જ નહીં જાવ, આ ઘરની બહાર જ નહીં નીકળવું 8 દિવસ પર્યુષણ દરમિયાન, 5 દિવસ દિવાળીના. આ દેશાવકાશિક કહેવાય. અને અતિથિ સમવિભાગ, જમતી વખતે એવા ભાવ ભાવવાના. કુપોદે ઉત્તમ ગૃહસ્થના પાઠમાં લખ્યું છે કે એવો ક્યારે મને મોકો અવસર મળે કે હું એવા આત્મજ્ઞાની સંતને જીવન નિર્વાહ માટે અન્નદાન કરી શકું. અતિથિ સમવિભાગ, અતિથિ એની આવવાની તિથિ નક્કી નથી, ગમે ત્યારે આવી ચડે, પણ એ ભાવ હોય તો જેવા ભાવ તેવા હરિફળે. સમાગમ સંતોનો થશે જો ખરો ભાવ હશે તો એવા મળી જાય. બ્રહ્મચારીજીને એવા ભાવ હતા. કોઈ પૂછ્યું નાના હતા ત્યારે તમે શું વિચારતા હતા? તો હું એમ વિચારતો હતો કે હું ભગવાન થઈ જાઉં. તો પછી કોકે પૂછ્યું કે પછી થઈ ગયા? પછી બ્રહ્મચારી હા ના પડે સ્મિત કર્યું, ભગવાન મળી ગયા અને પ્રતિનિધિ થઈ. કુપોદેવ પ્રભુશ્રીજી રૂબરૂ પ્રત્યક્ષ મળી ગયા, 11 વર્ષ સાથે અંતેવાસી થઈને રહ્યા. એટલે ભાવ ખરેખરી ભાવના હોય. યાદશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી. જેવા ભાવ તેવા હરિફળે, પબ્બા ભજન થકી ભય ટળે. એટલે ભાવના બાબાની છે. એટલે 12 વ્રત, દ્વાદશ વ્રત એટલે 12 વ્રત. અને દીનતા એટલે નિરઅભિમાનપણું નથી, લઘુતા કે દીનતા શું કહું પરમ સ્વરૂપ. એટલે દીનતા વ્યવહારમાં નથી કરવાની. પછી કુપોદે લખ્યું છે 457માં, સમાગમમાં દીનપણે આવવું નહીં. એટલે લાચારી, આ કંગાલિયત, કાંગાપણું, આ દીનતા વ્યવહારમાં નહીં, જ્ઞાની પાસે કે તમારું જ્ઞાન અને મારું જ્ઞાન. કુપોદે લખ્યું ને દેવકણજી મહારાજને 719માં પત્રમાં આત્મસિદ્ધિ પછી કે આ જીવનના ભવિષ્ય જીવનમાં યાદ એના પછી આ સત્પુરુષ જો મારા ઉપર કોઈ ઉપકાર કર્યો નથી, આ માથે આ રહેવું જોઈએ. પછી પોતે મોટો થઈ જાય, વિચારવાનું કે હું કોણ? કૂપમંડુક, કૂવાનો દેડકો. 1 વર્ષ ઊભા તેપ્યા બાહુબલી, તોય જ્ઞાન ન થયું. છાજે એવું હતું અભિમાને નહીં. ચક્રવર્તી રાજાને જે હરાવી દે, ઉછાળે, પછી કેચ પકડી લે ભાઈ જાણીને, ધક્કો મારે, જમીનમાં ખૂંચી જાય, પછી પાછા કાઢે બા કે જવા દો ભાઈ છે. રિદ્ધિ, આટલું બળ હતું, એટલી શરીરની સંપદા હતી, આટલું બાહુનું બળ હતું, તોય અભિમાન ન છાજ્યું. આપણે શું છાજે? મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતા. એ બ્રહ્મચારી લખે છે સ્વદોષ દર્શનમાં. તો એ માન મુકાય ના, અહંકાર ઉભરાય. કે અહંકાર ઉભરાય છે, મારી આગળ છે શું? ખાલી ચણો વાગે ગણો, અધૂરો ઘોડો છલકાય ઘણો, એવી વાત છે. મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો એ માન મુકાય ના, અહંકાર ઉભરાય. બ્રહ્મચારી લખે છે સ્વદોષ દર્શનમાં. એટલે કહે છે કે દીનતા, નિરઅભિમાનપણું ધારણ કરું. લઘુતા, હું કોણ? લઘુરાજ, લલ્લુજી સ્વામી પ્રભુશ્રીજી લઘુરાજ. કુપોદે કદાચ 14 વર્ષ મોટા હતા. કુપોદે તો 12થી ગૃહવાસમાં હતા, તો સર્વસંગ પરિત્યાગી સાધુ હતા. ખંભાતના સંગાડાના આચાર્ય થવાના હતા. તો કે તમારી આગળ હું કાંઈ નહીં, લઘુ, હું સાધુ નથી. કુપોદે કે તમે સાધુ છે ને? ના, હું સાધુ નથી, ભૂલ થઈ ગઈ. ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. આ લઘુતા. લઘુરાજ સ્વામી લઘુરાજ થયા. રાજની બધી રીતિ 194માં પત્રમાં છે ને, જે પુરુષને એણે સેવ્યા છે એ પુરુષની બધી સંપદા, આધ્યાત્મિક સંપદા બધી મળી જાય, સાચા વારસદાર થઈ જાય. લઘુરાજ, રાજ થઈ જાય. પછી એટલે કહે છે કે
દીનતા એટલે નિરભિમાનપણું ધારણ કરીને સ્વરૂપનો વિચાર કરી સાત્વિક નિર્મળ થાવ. દાસાનું દાસપણે ભક્તિ કરે. બ્રહ્મચારીજી પત્ર લખે છે, એમ નથી કહેતા કે હું પ્રકાશન ખાતું સંભાળીશ, હું બધા ભાષાંતર કરીશ, હું વાંચન કરીશ. એમ કહે છે હું ઘંટ વગાડીશ, હું કૂવામાંથી પાણી કાઢીશ, મને એક જણની રસોઈ આવડે છે, હું તમારી પણ કરીશ. દાસી થઈને રહીશ. ગમે તેવું નાનામાં નાનું કામ, પૂંજો વાળવાનું કામ આપશો તો હું કરીશ. દાસી થઈને રહેવું દીનદયાળની. નીચી ટેલ મળે તો મને મહાભાગ્ય જોગે. ઓહો, બલિયારી મારા ભાગ્યની. આ દીનતા, નિરભિમાનપણું. નિરભિમાનપણું ધારણ કરીને સ્વરૂપનો વિચાર કરી સાત્વિક નિર્મળ થાવ. એટલે કશાય નીકળતા જાય કચરો, ક્રોધ, માન, માય, લોભનો. એટલે જીવ ચોખ્ખો થતો જાય. અને મન ચંગા તો કથોટ મેં ગંગા. સકલ તીરથ તેના તનમાં રે. નરસિંહ મહેતા કહે છે આવા જે પુરુષ હોય, પર ધન પર સ્ત્રી છાંડી નીતિથી સદાચારથી જીવે છે અને દીનતા એટલે ભગવાન આગળ જ્ઞાની પાસે નિરભિમાનપણું સેવે છે. મૂકી દીધું અભિમાન તો એનું શું થાય? સકલ તીરથ તેના તનમાં રહે. પાલિતાણા, સમજ શિખર, અષ્ટપદ, પાવપુરી, ચંપાપુરી બધું એના તનમાં આવી ગયું, એના મનમાં આવી ગયું. સાત્વિક નિર્મળ થાવ. તામસી વૃત્તિમાં પાંચે પાપ હોય છે. પાપ ન કરે છતાં મોક્ષમાં રહે તે રાજસી વૃત્તિ છે કે હું પાપ નથી કરતો. પૂર્વ પુણ્યથી કે હું મારા બળે કમાઈને ભોગ ભોગવું છું. પણ એ ભોગ મળેલા સુખે ભોગવી લેવા બધા એ રાજસિક વૃત્તિ છે. એ બી અધ્યાત્મમાં તો નડતર રૂપ જ છે, રાજસિક વૃત્તિ છે. તપ, વ્રત વગેરે સારા કામ કરે તે સાત્વિક વૃત્તિ છે. સદાચારથી જીવે, નિયમ પાળે, ઓછા પાપે જીવે, હોય છતાં ન વાપરે વસ્તુ, છતાં ભોગે ન ભોગવે. તામસી રાજસી વૃત્તિ છોડીને સાત્વિક થાવ. જે સાત્વિક થશે એટલે તામસિક વૃત્તિ છોડશે, રાજસિક વૃત્તિ છોડશે, સાત્વિક થશે. આગળ જતાં જતાં આત્મદર્શન થશે. પછી તો આત્મજ્ઞાન પ્રગટશે એટલે ત્રિગુણ રહિત. તામસિક તો નહીં, રાજસિક નહીં, પછી સાત્વિકે નહીં. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદા સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામી. ત્રણેય ગુણ પછી તામસિક તો રાજસિક તો નહીં, સાત્વિકે નહીં. પછી જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત કહેવા સંભવતા નથી. કાંઈ જોતું નથી ને કાંઈ નથી જોતું એમ નથી. એટલું જ નહીં પણ સ્વરૂપનો વિચાર કરનાર સમકીરી થાવ. એટલે છેલ્લે તો આ જ કે ક્યારે હું મને ઓળખું. એ મુજ નેમ સદા શુભક્ષેમક નિત્ય અખંડ રહો ભવ હારી. એ નેમ એટલે નિયમ છે મારો. આ નેમ લીધો છે એમ. નિયમ ક્ષેમક એટલે સુખ કરનાર, ક્ષેમંકર આવે છે ને. આવો નિયમ સુખ કરનાર, રક્ષા કરનાર. આવો મારો નિયમ કે જે સુખ કરનાર અને ભવને હરનાર છે તે મારા અંતકરણમાં અખંડ એટલે ખંડિત થયા વિના કાયમ રહો. સતત ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છે. એટલે મોટા પર્વના દિવસે નિયમ પાળે સદાચારપૂર્વક અને પછી પાછો બેફામ જીવે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં. એમ નહીં, એ અખંડિત એટલે ખંડિત થયા વિના કાયમ રહો. અથવા એ ભવહારી ભગવાન મારો આવો સુખ અને રક્ષા કરનાર નિયમ સદા અખંડ રહો. એટલે વિભાવથી રક્ષા કરે આ મારો નિયમ અખંડ રહો. એટલે પહેલી 4 લીટીની કડી છે. હવે બીજી કડી. તે ત્રિશલા તનયે મન ચિંતવી જ્ઞાન વિવેક વિચાર વધારું નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો. એટલે કહે છે એકલા વ્રતથી સંતોષ ન માની લો કાંઈ, પણ તે ત્રિશલાના તનય એટલે પુત્ર, ત્રિશલા માતાના પુત્ર ભગવાન મહાવીરે જે સ્વરૂપની વિચારણા કહી છે તે મારા મનમાં ચિંતવી. આ છે ને કોપલે લખ્યું છે વચનામૃતમાં. રાય સિદ્ધારથ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જયા રે. એ કોણ છે? અજ અજરામર સહજાનંદી છે. ધ્યાન ભુવનમાં ધ્યાયા રે. એને ધ્યાનમાં ધ્યા કરે. આ ધ્યેય રાખવાનું છે. એકલા વ્રતથી સંતોષ ન માનવું, પણ તે ત્રિશલાના તનય એટલે પુત્ર ભગવાન મહાવીરે જે સ્વરૂપની વિચારણા કહી છે તે મારા મનમાં ચિંતવી જ્ઞાન વિવેક અને વિચાર વધારો. જ્ઞાન એટલે આત્મજ્ઞાન, વિવેક એટલે સારો નરસનો, આ ખવાય કે ના ખવાય, આ પીવાય કે ના પીવાય, અને મુખ્ય વિવેક તો શું?
આત્મા અને દેહ બે ભિન્ન છે એ વિવેક. કુપોદોએ ગાંધીજીને પત્રમાં લખ્યું છે ને, આ વિવેક ખરેખર તો ભેદ જ્ઞાન કે હું શરીર નથી આત્મા છું, આ વિવેક આવે ત્યારે કામ થાય. પછી એટલે જ્ઞાન, વિવેક અને વિચાર વધારવું અને હંમેશા નવ તત્વોની શોધ કરી ઉત્તમ બોધ એટલે જ્ઞાની પુરુષના વચનોને અનેક પ્રકારે ઉચ્ચાર્યું, ભક્તિ કરવું. એને જ્ઞાન એટલે જ્ઞાનાવળીનો ક્ષોપશમ થાય, શાસ્ત્ર જ્ઞાન વધે, આત્મજ્ઞાન નિર્મળ થાય તેમ કરવું. એટલે શાસ્ત્ર જ્ઞાન, શાસ્ત્રા પુરુષના વચનો, પ્રત્યક્ષ સદગુરુ ન હોય ત્યાં આત્માર્થીને આધારરૂપ છે, ત્યાં આધાર સુપાત્ર. એટલે આત્મજ્ઞાન, આ શાસ્ત્ર જ્ઞાન વધારતા પછી જીવ પાત્ર બને અને જ્ઞાન આવળીનો ક્ષોપશમ થાય. એટલે વધારે ને વધારે સમજાતું જાય દિવસે દિવસે અને આત્મજ્ઞાન નિર્મળ થાય તેમ કરવું. વિવેક વધારવું, જડ ચેતનનો વિવેક કરી જડના સૂક્ષ્મ પર્યાયો, ચેતનના સૂક્ષ્મ ભાવો ઓળખવું. હે જ્ઞેયને ઉપાદેય એટલે જાણવું તો પડે જ. જડના ભાવો ન જાણ્યા હોય તો આગળ કેમ વધે અધ્યાત્મમાં? જીવાજીવનું જ્ઞાન કેવી રીતે થાય? એટલે 10 વૈકલ્પિક સૂત્રમાં કથન છે કે જે અબુધ સંયમીએ આ જડ ચેતનના ભાવ નથી જાણ્યા એ સંયમમાં સ્થિર કેમ થાય? એટલે ઘણી વસ્તુ જાણીને ત્યજી દેવાની, ઘણી જાણવા પૂરતી છે અને પછી ઘણી જાણીને અવધારવાની છે. હે જ્ઞેયને ઉપાદેયનો વિવેક, વિવેક કરી જડના સૂક્ષ્મ પર્યાયો, ચેતનના સૂક્ષ્મ ભાવો ઓળખવું, હિત અહિતને સૂક્ષ્મપણે વિચારવું. દરેક વાતનું શું પરિણામ આવશે તે વિવેકથી જણાય છે. પારિણામિક વિચારવાળો થાવ, પરિણામ વિચારવું. કોપલે લખ્યું છે ને, આ હું કૃત્ય તો હાથમાં લઉં છું, સફળ થઈશ કે નહીં, આમાં નીતિ અને સદાચાર ટકશે કે નહીં, હું કોઈની જીવ ઘાત તો નથી કરતો ને, આમાં કયા ભાવો સારા કયા ભાવો ખોટા તે જાણવું અને સારા પ્રકારે વર્તવું. વિચાર વધારવું, વિચારણાની વૃદ્ધિ કરવું. વિચાર વસ્તુને જેમ છે તેમ બતાવે છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે શું કહ્યું છે એનો વિચાર કરું. કર વિચાર તો પામ. બ્રહ્મચારી લખે છે ને શરીરના પાઠમાં પ્રજ્ઞાબોધમાં, ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો વિચારજી. કયો વિચાર? હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરહવું. આ બધા આત્માર્થના વિચારો. ભગવાનના વચનો વિચારો, પોતાના જીવનનો વિચાર કરવો તે બહુ કિંમતી છે. પોતાના આયુષ્યનો વિચાર કરવો કે નકામું ન ગાળવું. બ્રહ્મચારી લખે છે એક જગ્યાએ પત્ર સુધામાં, કંજૂસના ધનની જેમ આ સમય વાપરો. કંજૂસ કેમ? એક દમડી છૂટે નહીં એમ એક કોઈ ક્ષણ વ્યર્થ તો નથી જતી. જીભને ટેરવે સ્મરણ મંત્ર સજાત્મ સુખ પરમ ગુરુનું વેલ્ડિંગ રેણ કરી દેવાનું. પછી સમજાવતા પોસ્ટમેન જેમ પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં સિક્કા મારતા જાય એટલે સ્ટેમ્પ બધી ડેટ થતી જાય એમ એક એક સમય એક એક ક્ષણ આ સજાત્મ સુખ પરમ ગુરુના જાપના સિક્કા સાથે જ આવી જોઈએ. એક સાથે 1 કલાક ન મળે પણ 10-10 મિનિટ 6 વાર મળે તો 1 કલાક થઈ ગઈ ને. એમ ગોઠવવું પડે કે ગૃહસ્થ વ્યવહારમાં ન મળતો હોય સમય. હવે કોઈ સ્ત્રી હોય, સાસરે ગઈ હોય ને મોટું કુટુંબ હોય તો રસોઈ પાણીની જવાબદારી હોય તો બધા માટે રસ્તા ખુલ્લા છે. 8 રૂચક પ્રદેશ ખુલ્લા જ છે. છેલ્લે ભાવ ઉપર જ આખો વિતરાગનો ધર્મ છે. ગૂંઠાણા બધા સમજવા માટે છે. આંતરિક દશા ઓર છે. ગૃહસ્થ વ્યવહારને જેમ સર્વસંગ પરિત્યાગ પછી શાયિક સંકિત થાય એમ ગૃહસ્થમાં પણ શાયિક સંકિત થઈ શકે એમ શ્વેતાંબર દિગંબર બધા શાસ્ત્રોમાં લખેલું છે. ત્યાગ તો ઉદય હશે ત્યારે થશે, પણ વૈરાગ જીવ કેળવી શકે. ભાવ એના હાથમાં છે, ભાવિ એના હાથમાં છે. પૂર્વ પ્રારબ્ધે વર્તમાન સ્થિતિ છે ગૃહસ્થ વ્યવહારની. એ ગયું. આગમ ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંછા નાય, વર્તમાન વર્તે સદા. છો જ્ઞાની જગમાય. અને ભાવ એના હાથમાં છે એટલે ભાવિ પણ એના હાથમાં છે. એટલે કહે છે વિચાર કરો બહુ કિંમતી છે. પોતાના આયુષ્યનો વિચાર કરવો, નકામું ન ગાળવું. જ્ઞાન એટલે ભણીને અભિમાન ન કરવું. 22 આવે છે ને, સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પાર ન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. વિવેક કેવી રીતે આવે? કેમ? મૂક્યું નહીં અભિમાન. અભિમાન જ નહોતું મૂક્યું. ઓળખે કેવી રીતે જ્ઞાનીને?
એટલે કે છે જ્ઞાન ભણીને અભિમાન ન કરવું, વિવેક હોય તો અભિમાન ન થાય. જ્ઞાન તો વીરતીને અર્થે છે, જ્ઞાનનું ફળ જ વીરતી છે. કુપોલદેવે 749માં લખ્યું છે ને, જ્ઞાનનું ફળ વીરતી. જે વિદ્યાથી ઉપશમ ગુણ પ્રગટ્યો નહીં તે વિદ્યાને વિશે રૂડા પુરુષો આગ્રહ કરતા નથી. સુભાગભાઈને લખ્યું, ડુંગરસિંહ ગોસળે બધી કવિતાને સવૈયાને બધું છપ્પાઈને બધું લખે, એટલે કહે છે આત્મા સદાવો જોઈએ. કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે છે. નકશી કરી પણ માટી ઉપર કરી, નકશી સોના ઉપર થાય તો કામ નહીં. એટલે કહે છે કે વિચાર અને જ્ઞાન સાથે વિવેક, વિચાર અને વર્તન હોય તો શાંતિ થાય. વિચારથી વિવેક આવે, પછી તેમ વર્તે. નવીન નવીન વિચારણા કરતાં મન એકાગ્ર થાય. એમાં એમાં રહે શુભમાં, જ્ઞાનીના વચનમાં. એટલે ક્યારેક વાંચે, ક્યારેક વિચારે, ક્યારેક સ્મરણ મંત્રનો જાપ કરે, ક્યારેક 20 દુઆ યમને ગાય, ક્યારેક આત્મસિદ્ધિ ગાય. એ વિચારે એટલે એમાં મન રહે, એટલે અશુભમાંથી શુભમાં જ રહેવાય અને સાચો વિચાર સ્ફુરે. પછી મન એકાગ્ર થાય. પછી વિચારણા ન હોય તો મન ભટકતું રહે. એટલે પ્રભુજી કહેતા એને કે ખોરાક આપવાનો, નહીં તો બાપરે ભૂત જેવું છે, જો કાંઈ કામ ન આપીએ તો હેરાન કરે. પ્રભુજી સમજાવતા પછી ઉપદેશમાં કે બાબરું ભૂત એ રાજાએ સાધ્યું હતું, પણ એ શરતે જે ઈચ્છે રાજા એ કામ કરી દે, પણ કામ આપવાનું. જો નવરું હોય તો નખો જ કાઢે. પછી એટલે રાજ દરબારમાં એમને કંઈ કામ ના આપે તો રાજ દરબારની ખુરશી ફંગોળવા માંડે. પછી સિંહાસનની ખુરશી તોડી નાખે, રાજાને મુગટે ખેંચી લે. એટલે એને ખોટે ખોટું પછી ઉઠબેઠનું કામ આપ્યું કે આ લાકડી આપું છું મોટી, એની ઉપર તો બપોરના 12 વાગ્યા સુધી ચડ ઉતર કરજે. એ મનને જો ખોરાક ન આપ્યો હોય અધ્યાત્મમાં, વાંચન, સત્સંગ, જાપ, 20 દુઆ યમ નિયમ, મંત્ર સ્મરણ, એટલે આ ગદ્યમાં, પદ્યમાં, પ્રશ્નોત્તરી, કથાનુયોગ, દ્રવ્યાનુયોગ બધું જ્ઞાની રચના કરી છે કે એમાં જીવ રહે શુભમાં. એટલે મન એકાગ્ર થાય. વિચારણા ન હોય તો મન ભટકતું રહે. ભક્તિમાં બોલતા બોલતા અર્થ અને તેનો ભાવ વિચારે તો જ મન તેમાં રહે ને આનંદ આવે. નહીં તો પછી રોજની પ્રેક્ટિસ થઈ ગઈ હોય એટલે આત્મસિદ્ધની ગાથા ચાલતી હોય, 11મી ગાથા સુધી સાથે હોય, 12મી ગાથામાં પછી અમેરિકા જઈને પાછો 14મી ગાથામાં ભેગો થઈ જાય. એટલે ક્યારેક પ્રભુશ્રીજી તો 20 દો ઊંધેથી ગાવાનું કહેતા. એટલે પડી તું જ પંગત જ, પછી અધમાધમ એમ, છેલ્લે 20માંથી પછી પહેલો એમ, એવી રીતે. એટલે ઉપયોગ રાખવો પડે. અનાનુપૂર્વી કેવી છે, ઉપયોગ રાખવો પડે. પછી નવકાર મંત્ર ફટફટ બોલાય, પણ નમો લોહે સૌ સવર્ણો, પછી નમો સિદ્ધાણમ ને પછી પાછું નમો ઉવદાણમ હોય તો ગોઠવવું પડે ને મગજમાં. એટલે કહે છે કે ભક્તિમાં બોલતા અર્થ તેનો ભાવ વિચારવાનો. એટલે આવી યોજના ક્યાંક હોય તો કુપાઉદવે મોક્ષવાળામાં બધા ખુલાસા કર્યા છે, તો જ મન તેમાં રહે ને આનંદ આવે. પછી જ્ઞાન છે તે 9 તત્વમાં વહેંચાયું છે. આ 6 દ્રવ્ય ને 9 તત્વ, આખા બ્રહ્માંડ લોકોલોકનું સ્વરૂપ એમાં આવી ગયું છે બધું. 9 તત્વ ક્યાં? જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. એમાં પાપ અને પુણ્યને સાથે ગણીએ તો 7 તત્વ થાય. પાપ અને પુણ્ય અલગ ગણે, બંને આશ્રવ જ છે તો 9 તત્વ થાય. અંતે એક જ છે. અમુક આમનામાં 7 કહે છે ને અમુક આમનામાં 9 કહે છે. એટલે 9 તત્વો સિવાય 10મું કોઈ તત્વ છે નહીં સૃષ્ટિમાં. કુપાદુ લખે છે ભગવાન મહાવીરની આ જ્ઞાનની બલિહારી છે આ, કે બીજું 10મું તત્વ શોધીને બતાવો. જર્મનના ફિલસૂફ જેકોબીને કુપાદુએ કહ્યું બીજું તત્વ છે વિશ્વમાં? 6 દ્રવ્ય સિવાયનું કોઈ 7મું દ્રવ્ય છે? એટલે કે 9 તત્વ. ઘણા મોટા મોટા પુસ્તકો 9 તત્વો પર રચાય છે. એટલે 6 દ્રવ્ય અને 9 તત્વોનો જાણ હોય એ સાચો શ્રાવક કહેવાય. કુપાલદેવ મોક્ષમાળાના 84માં પાઠમાં લખ્યું છે કે અત્યારે, એટલે ત્યારે આ 137 140 વર્ષ પહેલાં, કે 9 તત્વ અને 6 દ્રવ્યને પઠનને મનન રૂપે જાણનારા આંગળીને વેઢે ગણી એટલાય નહીં હોય. આ તો પડતો કાળ છે, અત્યારે કેટલાક હોય. એટલે 9 તત્વ બોલી જાય એમ નહીં. આખો વિતરાગ માર્ગ, આખો છૂટવાનો માર્ગ એમાં છે. આખો સૃષ્ટિની રચના શું છે, હું કોણ છું, બધું આવી ગયું એમાં. બંધ શું ને મોક્ષ શું, બધું આવી ગયું એમાં. એટલે કહે છે જ્ઞાન છે તે 9 તત્વમાં વહેંચાયું છે. ઘણા મોટા પુસ્તકો એ 9 તત્વો પર રચાયા છે. વસ્તુનું સ્વરૂપ સમજવા માટે 9 તત્વ છે. એટલે આ બધું જાણીને છેલ્લે હું કોણ,
આ બ્રહ્માંડમાં, આ 14 લોકમાં હું એટલે કોણ એ વિચારવાનું. પછી કુપોલદેવ મોક્ષવાળામાં લખ્યું ને, બહુ પુણ્ય કર્યા પુણ્યમાં અમૂલ્ય તત્વ વિચારવું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ વિશ્વ શું છે, આકાશ શું છે, આ જીવ જળ પૂતગલ આ બધું શું છે. વસ્તુનું સ્વરૂપ સમજવા માટે નવતત્વ છે. આગળ તત્વબોધ વિશે 17 પાઠ આવશે. જે વિચાર કર્યો હોય તે કોઈ જિજ્ઞાસુ મુમુક્ષુ હોય તેને કંઈ બતાવો. એટલે આપણે વાંચ્યું હોય, વિચાર્યું હોય તો સરખા ભેગા થઈ અને જ્ઞાનીના વચનો પાછું રિવિઝન કરવાનું, પુનરાવર્તન કરવાનું. એટલે સ્વાધ્યાય તપમાં ગણાય છે. એટલે જેણે વાંચ્યું એને ફરીવાર કરતો એનું પાક્કું થાય. જે નવો હોય એને વાંચવાનો સમય ન હોય, અવકાશ ન હોય, તેને સાંભળવાનું મળે. અને એક કરતાં બે ભલા, બંનેને પૂર્ણ કામ આવે સત્સંગમાં. પણ વાત સત્સંગની હોવી જોઈએ. પછી સત્સંગ નામે કુસંગ છે તો એ લાભ ધાર્યો લાભ મળે નહીં એમાં. એટલે કહે છે જે વિચાર કર્યો હોય તે કોઈ જિજ્ઞાસુ મુમુક્ષુ હોય તેને કંઈ બતાવો અને પોતા કરતાં ઉત્તમ મળે જ્ઞાની તો પરમ સત્સંગ. પણ 8મા ધોરણનો વિદ્યાર્થી 5મા ધોરણના વિદ્યાર્થી સાથે એક્ઝામ હોય, એન્યુઅલ એક્ઝામ, તો સાથે ભણી શકે. એ 5મા ધોરણના દાખલાય ગણે ને 8મા વાળો. ન સમજાતો હોય તો સમજાવે ને, કંઈ ન આવડતું હોય તો એ ભણ્યો છે કે આ પેરેગ્રાફનો અર્થ નથી સમજાતો, 8મા વાળો 5મા વાળાને સમજાવી શકે. એવી રીતે સરખા મુમુક્ષુ બધા મોક્ષ માર્ગના મુસાફર છે. એટલે કહે છે કોઈ જિજ્ઞાસુ મુમુક્ષુ હોય તેને કંઈ બતાવવું. વિશોધ એટલે ઊંડી દ્રષ્ટિથી તપાસવું, શોધન કરવું. શોધવું એટલે ગોતવું, અને શોધવું એટલે ઊંડા ઉતરીને સૂક્ષ્મ વિચાર કરવો કે આમાં હે શું, ગે શું ને ઉપાદેય શું. નવ તત્વો વગેરેમાં ઊંડા ઉતરતા આખા વિશ્વનું જ્ઞાન થાય છે. પછી બધું જ આવી ગયું એમાં. પ્રશ્ન કરતાં ઊંડા ઉતરતા સંશય ન કરે. પાછું આગળ આવ્યું ને, તે ત્રિશલાતને મન ચિંતવી જ્ઞાન વિવેક વિચાર વધારવું, નિત્ય વિશોધ કરી નવ તત્વોનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારો. આ તો બોધ ઉચ્ચારણની વાત છે. આ તો કુપોલદેવ પોતાની વાત કરે ને. જ્ઞાન લઈને જ આવે તો લખે છે અજ્ઞાન યુગીપૂર્ણ તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી. એ તો જન્મ્યા છે ગુરુ રાજ જગતિત કારણે કરવા ઉદ્ધાર. એટલે એને તો 27મા પત્રમાં લખે છે ને, જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકું છું. આ કરવા માટે જ આવ્યા છે, મહાવીરના માર્ગની પ્રભાવના કરવા માટે. એટલે કહે છે સંચય બીજ ઉગે નહીં અંદર, જે જીનના કથનો અવધારે વાંચતો જાય. થોડો ક્ષયપશમ હોય, વધારે ઊંડો ઉતરે, ઘણા છાત્ર હોય, પછી શંકા કરે, શુષ્ક જ્ઞાની થઈ જાય. સાચો સત્સંગ ન હોય, માથે ગુરુની આણ ન હોય, સત્પુરુષની આણ ન રાખી હોય, એટલે જીવ પછી એમાં વિકલ્પ કરે, એને સૂકું લાગે, પછી એમાં સંશય બીજ ઉગે એમાં. અને સંશય આત્મા વિનશતી, શ્રદ્ધા ભ્રષ્ટા. એકવાર એ થઈ ગયું પછી એ શુષ્ક જ્ઞાની થઈ જાય કે બંધ મોક્ષ બધું કલ્પના છે. પછી વાંચી લે એટલે એમ કે ક્રિયાથી તો પુણ્ય બંધે, એની જરૂર નથી. એટલે કહે છે સંશય બીજ ઉગેની અંદર કે કયું છે મને સમજાતું નથી. બ્રહ્મચારીએ માર્મિક વાત લખી કે વચનામૃતનો કોઈ પણ પત્ર કે કોઈ પણ ફકરો કે કોઈ પણ પેરેગ્રાફ વાંચીએ, લીટી વાંચીએ, પછી એનો અર્થ સમજાય એટલે આનંદ આવે આપણને કે આનો આટલો જ અર્થ છે એમ ન માની લેવું. બ્રહ્મચારી કહે છે એના કરતાં આગળ પણ હશે. મને સમજાણું, સારી વાત છે સમજાણું તો, પણ એ કહેનાર પુરુષનો આશય છેલ્લે તો આત્મજ્ઞાન થાય ત્યારે સમજાય. એટલે કહે છે સંશય બીજ ઉગેની અંદર આટલું બરાબર ને આટલું બરાબર નહીં, પેપર તપાસવા બેસી જાય. શાસ્ત્રમાં આમ છે ને તમે આમ લખ્યું છે તો આટલું બધું બરાબર છે, પણ આ બાબતમાં આટલું આ શાસ્ત્રનું સાચું છે ને વચનામૃત નહીં. એટલે મરી ગયો જો અનંતાનુબંધી કર્મ બાંધે. પછી સંશય આત્મા વિનશ્યતિ, શ્રદ્ધા ભ્રષ્ટા. અને આ થાય પછી પાટે ચડવું બહુ અઘરું છે. રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે પાછી ફરે ના, પછી પાછી ન આવે. ચારિત્રનો લથડો ઠેકાણે આવે પણ શ્રદ્ધાનો લથડો ઠેકાણે ન આવે. એટલે કહે છે સંશય બીજ ઉગેની અંદર જે જીનના કથનો અવધારવું. પ્રશ્ન કરતાં ઊંડા ઉતરતા સંશય ન કરે, ગમે તેટલું ઊંડું વિચારવું, પણ મને જીનેશ્વર ભગવાનના વચનમાં સંશયરૂપ બીજ ન ઉગો. મને ન સમજાય તો પણ સંશય ન કરું. તને કેટલું સમજાય? પ્રભુજી કે તારી બુદ્ધિ કેટલી છે? બ્રહ્મચારીજી લખ્યું છે કે પોતાની બુદ્ધિ મિથ્યામતી છે,
એનો સહારો ન લેવાય. પ્રભુજી તો સાદી ભાષામાં કહેતા, તારી બુદ્ધિ ઉપર મેલ મીંડું તાણ ચોકડી, હજામડી છે કે મને ન સમજાય તો પણ સંશય ન કરવું. એટલે એનો એટલો જ અર્થ છે મને સમજાય એટલો, એમ ન માની લેવું, અટકી ન જવું. જ્યાં સુધી સત્પુરુષ મળે નહીં, કાં તો પોતાને બેફાટ આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી. બેફાટ આત્માનો અનુભવ થયો સૌભાગભાઈને, દન 8 થયા, બેફાટ દેહને આત્મા અલગ સમજાય છે, તોય પાછા પત્ર લખે, તમે મંજૂર કરો તો. કુપોલદેવને પત્ર લખે છે. હવે અનુભવ થયો કે પછી ક્યાં પૂછવાનું છે? ગોળ ગળ્યો લાગ્યો પછી સાંભળવાનું પૂછવાનું કે ગોળ ગળ્યો હોય, તોય પૂછે છે. તો ક્યાં જ્ઞાને કરીને સંશય કરે છે જ્ઞાનીના વચનમાં, અને કેટલું મહા પાપનું કારણ થયા, અધોગતિનું કારણ થયા. એટલે કહે છે કે સંશય ન કરવું, મને ન સમજાય તો સંશય ન કરવું. શ્રીમદ રાજચંદ્ર કહે છે, શું કહે છે? રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપર ઉતારો. શ્રીમદ રાજચંદ્ર કહે છે કે મારો સદા એ જ મનોરથ છે, સવિજીવ કરું શાસન રસી, સમય માત્રના અનવકાશે, સમસ્ત લોક આત્માવસ્થા પ્રત્યે સ્વરૂપસ્થ 430 કહ્યું ને. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. ચોમેર ભગવાન મહાવીરનો મૂળ માર્ગ અત્યારે કુળ માર્ગમાં ફેરવાઈ ગયો છે. એ મૂળ માર્ગ સંભળાવો છે બધાને, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સાવ નાની ઉંમરે તો પુષ્પમાળામાં લખે છે, છેલ્લા વાક્યમાં 108માં બોલમાં, કે મંગળદાયક થશે. સવારે બપોરે સાંજે ટૂંકી કે લાંબી ક્રમ અનુક્રમ ગમે તેમ કરશો તો. અને મોક્ષમાળામાં લખે છે, બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષનું કારણ થશે. એક પત્રમાં તો જૂઠાભાઈને લખે છે કે મા સતીજી મોક્ષમાળા વાંચે છે, આનંદની વાત છે. કહેજો એને કે જિનેશ્વર ભગવાનના વચનથી વિશેષ કાંઈ પણ લખ્યું નથી. આમાં વધારો ઘટાડો કુદારો સુધારો કંઈ કર્યું નથી. આ મૂળ માર્ગ છે મહાવીરનો. એવું જ મૂળ માર્ગ સાંભળો જીનનો. કુપોલદેવે સંવત 52માં પ્રેમચંદ રાયચીની ધર્મશાળામાં લખ્યું ને, ત્યારે નગીનભાઈને કહ્યું ખંભાતના, લે તારા મામાને આપજે, આ મૂળ માર્ગ છે. નોય પૂજા આદિની કામના, નોય વાલું અંતર્ભવ દુઃખ. એટલે કહે છે મારો આ જ મનોરથ છે, તેને તું ધારણ કર, કે જેથી અપવર્ગ એટલે મોક્ષનો ઉતારો મુસાફર થઈશ. મોક્ષના પેસેન્જરને વહેલા મોક્ષે પહોંચાડવા છે બધાને. સમય માત્રના અવકાશે મને આત્માનું સુખ મળ્યું, સામેવાળા નહીં મળે. આ જ ભાવના છે. આ સવિજીવ કરું શાસન રસીની ભાવના હતી તો તીર્થંકર નામ કર્મ બંધાય છે. બધા તીર્થંકરોએ ત્રીજા ભવે બાંધ્યું હોય. કુપોલદેવ કહે છે તીર્થંકર કર્યું એ જ કરવું છે. કહે છે હું બીજો મહાવીર છું તો, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું તો, અમે પરમાત્મા સ્વરૂપ થયા છે તો તીર્થંકર થવું છે. હવે તો તીર્થંકરે કર્યું એ કરવું છે, તીર્થંકર થવા ઈચ્છા નથી. કેમ? આવી ભાવના ભાવે 12મે વર્ષે પુષ્પમાળા લખે ત્યારે, કે 16મે વર્ષે મોક્ષમાળામાં. આ તો મોક્ષમાળાનું કાવ્ય છે. અને આ તો 16 પછી 32 ડબલ બીજા જીવ્યા 16 તો. એટલે કે તીર્થંકર બંધ નથી પડવા દેવું, પણ કરવું છે એવું જ બધું. પરના પરમાત્મા વગરનો દેહ જ ગમતો નથી તો પાલવતો નથી. કે બીજાનું ભલું કરી શકાતું હોય આત્માર્થે તો જ જીવવું છે. કે છે જેથી અપવર્ગ એટલે મોક્ષનો ઉતારવું મુસાફર થઈશ. મિથ્યાત્વ ક્ષય કરી મોક્ષનો મુસાફર થઈને અવશ્ય મોક્ષે જાય છે. એટલે જ્ઞાનની આજ્ઞાનો આરાધક છૂટે જ પછી. અને કુપોલદેવે તો ખુલાસો કર્યો છે, જે કોઈ જીવનું કલ્યાણ થવું સર્જિત હશે આ કાળમાં ઈશ્વર ઈચ્છાથી, એટલે કર્મના યોગે પુરુષાર્થના બળે થશે, આમ થકી બીજેથી નહીં. એટલે નાની ઉંમર કે છે રાજ્ય સદા મુજ એ જ મનોરથ, આવા મનોરથ છે. ધાર થશે અપર ઉતાર, હું જાઓ અને બધાય પામે. આ કુપોલદેવને ભાવ છે એટલી નાની ઉંમરે. અને શ્રાવકે આમાં જે લખ્યું છે સામાન્ય મનોરથ, રોજ આપણે મુમુક્ષુ તરીકે સાધક તરીકે આ ભાવ ભાવવાના, કે આ નીતિથી જીવવું, સદાચારથી જીવવું, પર ધન અને પર સ્ત્રી પ્રત્યે દ્રષ્ટિએ ન કરવું. એનું બહુ માઠું ફળ છે. સમય છે થોડો. બ્રહ્મચારીજીએ મોક્ષમાળા પ્રવેશિકામાં લખ્યું છે કે આ પર ધન, કુપોલદેવે લખ્યું ને પથ્થર તુલ્ય ગણું પર વૈભવ, અને નિરખું નહીં ને પર નારી. આ થાય, આવું કરે ભૂલ તો શું થાય? તૃષ્ણાના પાઠમાં કુપોલદેવે બ્રહ્મચારીજી લખ્યું છે સમાધિ સોપાન શૌચ ધર્મમાં છે. એનો એક ફકરો લીધો છે મોક્ષમાળા પ્રવેશિકામાં 205માં પાના ઉપર તૃષ્ણાના પાઠમાં.
સંસારમાં જીવા ઇન્દ્રિયને કામને વશ થઈને જીવ પોતાને ભૂલી નરક તિર્યંજ ગતિમાં લઈ જાય તેવા મહાનિંદ્ય પરિણામ પ્રવૃત્તિ કરે છે. અધોગતિ નોતરે જીવ. સંસારમાં પરધનની વાંછા, હમણાં આવ્યું ને, પથ્થર તુલ્ય ગણું પર વેવો. જો ઈચ્છા કરશે પરધનની કે આ મને મળી જાય છેતરપિંડીથી, છળ કપટથી, માયા કપટથી કે ચોરીથી કે લૂંટીને, તો પરધનની વાંછા, પર સ્ત્રીની વાંછા, એમાં લખ્યું ને ના નિરખું નયને પર નારી. શીલ વ્રતનો ભંગ કરશે. શીલ વ્રતધારી નથી તો પણ સ્વસ્ત્રીમાં સંતોષ હોવો જોઈએ, સ્વદારા સંતોષ. એટલે કહે છે કે પર સ્ત્રીની વાંછા અને ભોજનની લંપટતા જ પરિણામને મલિન કરનાર છે, તેવી વાંછાનો ત્યાગ કરી સંસાર પરિભ્રમણથી આત્માને બચાવો. નહીં તો શું થશે? પરધનની ઈચ્છા કરી તો પરધનના ઈચ્છક અને જીવઘાતના કરનારા કોટી તીર્થોમાં સ્નાન કરે, સર્વ તીર્થ સ્થળોની યાત્રા કરે, કરોડો રૂપિયાનું દાન કરે, બેંક તોડે ને પછી દાન કરે તો, લોકોને લૂંટીને પૈસા કમાય અને પછી દાન કરે તો, મંદિર બંધાવે, દેરાસર બનાવે કે રામ મંદિર બનાવે, હનુમાન મંદિર બનાવે, જૈનેતરમાં ક્યાં લખ્યું છે આવું? અરે બાઇબલમાં લખ્યું છે, ઈસુ ખ્રિસ્ત કહે છે જેના હાથ લોહીથી ખડાયેલા છે અને જે પૈસાવાળો છે એની પ્રાર્થના જ નથી સ્વીકારતો, ગરીબોની પહેલાં સ્વીકારું છું. એટલે કહે છે પરધનના ઈચ્છક અને જીવઘાતના કરનારા કોટી તીર્થોમાં સ્નાન કરે, સર્વ તીર્થોની યાત્રા કરે, કરોડો રૂપિયાનું દાન કરે, કરોડો વર્ષ સુધી તપ કરે, સર્વશાસ્ત્રો ભણે ને ભણાવે, પંડિત થઈ ગયો હોય, ભણે ને ભણાવે, તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. અભક્ષ્ય ભક્ષણ કરનારા અને અન્યાયથી પ્રાપ્ત થયેલા વિષય ભોગ અને ધન, એક જ વાત છે, પર ધન અન્યાયથી પૈસાવાળું થવું છે અને વિષય ભોગ અન્યાયથી, એટલે સ્વદારા સંતોષ આવે છે ને. જુવા આમિષ મદિરાદારી, આહેટક ચોરી પરનારી, એ સપ્ત વ્યસન દુઃખદાયી, દુરિત મૂલ દુર્ગતિ કે જાય. એટલે પરનારી વિષય ભોગ અને ધનને ભોગવનારના પરિણામ એવા મલિન હોય છે. એટલે પર સ્ત્રી અને પર ધનના ઈચ્છુકની અંતર પરિણામ એવા મલિન હોય છે કે કરોડો વાર ધર્મનો ઉપદેશ અને સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષો સુધી સાંભળે તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી, અંદર ઉતરે જ નહીં. આ કાને સાંભળે ને આ કાને નીકળી જાય, પછી ઠરે તો કામ થાય ને, પછી વાગોળે. ઘણા વર્ષો સુધી ધર્મનો ઉપદેશ અને સિદ્ધાંતોની વ્યાખ્યા સાંભળે તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી. બ્રહ્મચારી અનુભવની વાણ કરીએ છીએ, આપણે જોઈએ છીએ અવારનવાર. 50 વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી, એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. સિદ્ધાંતની વાત કરે, બધી સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, નિશ્ચય નહીંની વાત કરે, આચરણમાં કંઈ હોય જ નહીં. 22 અભક્ષમાંથી કેટલા અભક્ષ ખાતો હોય, સદાચાર નામ ન હોય, કંઈ આત્મા ખાતોય નથી ને પીતોય નથી, અને અભક્ષ વસ્તુ રાતના 11 વાગે ખાતો હોય સત્સંગને નામે, ભોગ વિલાસ, 5 ઇન્દ્રિયોના વિષય. એટલે બ્રહ્મચારી લખે છે 50 વર્ષો સુધી શાસ્ત્રોનું શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી, એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. એટલે પોથી પંડિત, પોથીમાંના રીંગણા આવે છે ને, ભટ્ટજી કુપોદ લખ્યું છે પોથીમાંના રીંગણા. ભટ્ટજીએ કહ્યું પ્યારા ભક્તજનો રીંગણ ખાવાના નહીં. ઘણા બધા ભોળાએ અવધારી લીધું કે આપણે હવે આજથી રીંગણા બંધ. એમાં એક સાધક ભક્ત બેઠો હતો, એને ભટ્ટજીને ઘરે ક્યાંક જવાનું હતું, તો ગયા તરત જ વાંચન પત્યું એટલે ભટ્ટજી જમવા બેસી ગયા હતા બાજોટ ઉપર, અને ભાણામાં તો રીંગણાનું શાક હતું. જમવા તો દીધા, પછી પૂછે, બેઠા થોડી વાર, પત્યું, પછી પૂછે છે કે ભટ્ટ તમે હમણાં તો તમે આમ કહ્યું, તો કે પોથીમાંના રીંગણા ન ખવાય, થાળીમાં હોય તો ખવાય કે. એટલે પોથીમાંના રીંગણા 50 વર્ષોથી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી, એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. એ બધું કેવી રીતે આવું થાય? અન્યાયથી પ્રાપ્ત કરેલા ધનનું, પર ધન પથ્થર તુલ્ય ગણવાનો. કુપોલદેવ કહ્યું, આ બધું કુપોલદેવ 16મે વર્ષે બોધ આપ્યો છે, મોક્ષનો ધુરંધર માર્ગ. અન્યાયથી પ્રાપ્ત કરેલા ધનનું અને પર સ્ત્રીની અભિલાષાનું ફળ છે. ના નિરખું નયને પર નારી, પર સ્ત્રીની અભિલાષાનું ફળ છે. તે બધાની તૃષ્ણા તજવાગ્ય છે. સમાધિ સોપાન શોધ ધર્મમાંથી આ બ્રહ્મચારીએ લીધું છે.
એ સમાધિ સોપાન હોય, પછી એ બ્રહ્મચારીની જ રચના છે પછી. એટલે આ રીતે સામાન્ય મનોરથ આપણે માટે અત્યારે કાળ દોષ કળીથી થયો એટલે અસામાન્ય જેવું લાગે, એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગે, પણ આ સર્વ સાધક સર્વ મુમુક્ષુને આ અમલમાં મૂકવું જ પડે એવું છે. હવે આગલો 46મો પાઠ છે એ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.